ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભાજપ અને બીજી અન્ય પાર્ટીઓ પર ચૂંટણીના મેદાને ઉતરી ચૂકી છે. તો હવે ગોપાલભાઈ ઇટાલિયા જે કંઈક આક્ષેપ કરી રહ્યા છે, કોંગ્રેસ પર આક્ષેપ છે અને ભાજપ પર આક્ષેપ છે. ગોપાલભાઈ અમારી સાથે છે. ગોપાલભાઈ, કઈ રીતનો આપનો આક્ષેપ છે અને શું મુદ્દો છે? ગઈકાલે 12મી એપ્રિલના રોજ બપોરે 1 વાગ્યે આ જગ્યા ઉપર તમે બધા હાજર હતા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી બપોરે 1 વાગ્યે મેં એવું કહ્યું હતું કે વિસાવદરમાં અને ગુજરાતભરમાં કોંગ્રેસની અંદર ભાજપના માણસો ઊભા છે અને ભાજપના માણસોને કોંગ્રેસે ટિકિટ આપી છે અને બંનેએ સેટિંગ કર્યું છે કે આમ આદમી પાર્ટી જીતવી ન જોઈએ. એટલે મેં કાલે સ્પષ્ટ બપોરે 1 વાગ્યે એવું કહ્યું કે કોંગ્રેસની અંદર ભાજપના ઉમેદવારો ઊભા છે. ગઈકાલે જ રાત્રે 8 વાગ્યા ત્યાં ધોરાજીના ભાજપના ધારાસભ્ય જાહેરમાં કહી દીધું કે અમે એટલે કે ભાજપે કોંગ્રેસને ઉમેદવારો આપ્યા, એની પાસે હતા નહીં એટલે ભાજપે ઉમેદવાર આપ્યા એવું એણે કીધું. જે વાત ગઈકાલે બપોરે 1 વાગ્યે હું બોલ્યો એ વાતની સાબિતી ગઈકાલે સાંજે 7 વાગ્યે 8 વાગ્યે ભાજપના ધારાસભ્યએ આપી. એટલે હવે મારી વાત આક્ષેપ નથી રહેતી, સાબિત થઈ ગયેલી પુરાવાયુક્ત વાત બની ગઈ છે. અમે કે દિવસના કહીએ છીએ કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બે અલગ અલગ પાર્ટી નથી, એક જ પાર્ટી છે, ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી, ભાજકોપ. આ ભાજકોપ પાર્ટી જે છે એ દર ચૂંટણીમાં ભેગા મળીને ચૂંટણી લડે છે અને જનતાને છેતર્યા કરે છે. આ વખતે જનતા પાસે એક મજબૂત વિકલ્પ આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં આવ્યો છે, તો એ બંને પાર્ટી ભેગા મળીને અમને ચૂંટણીમાં રોકવાની કોશિશ કરે છે. જ્યાં કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી ત્યાં ભાજપના માણસોને લઈ આવીને કોંગ્રેસ ટિકિટ આપે છે. જ્યાં અમારી પાસે ઉમેદવાર નથી, કેમ કે અમારી પાર્ટી નવી છે, હજુ સંઘર્ષના રસ્તે છે, અમારી પાર્ટી નાની પાર્ટી છે, એટલે કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં, દૂરના ગ્રામ્ય વિસ્તારોમાં, કેટલાક એવા વિસ્તારોમાં અમારી પાસે ઉમેદવાર નથી અને એ સત્ય છે, એમાં કંઈ ખોટું નથી. જ્યાં અમારી પાસે ઉમેદવાર નથી ત્યાં કોંગ્રેસ પણ ઉમેદવાર ઊભો ન રાખ્યો અને ભાજપને બિનહરીફ જીતવાનો મોકો કરી આપ્યો. જ્યાં અમારી પાસે ઉમેદવાર છે ત્યાં કોંગ્રેસ ભાજપમાંથી માણસો લાવીને ઊભા રાખે છે. આને શું સમજવાનું? આપને શું લાગે છે કે કોંગ્રેસ અને ભાજપ બંને સાથે મળીને જો આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડી રહ્યા છે તો આમાં ફાયદો કોનો, કોંગ્રેસનો થશે, ભાજપનો થશે? આમાં ભાજપ અને કોંગ્રેસ દરેક ચૂંટણીમાં ભેગા મળીને એટલા માટે લડે છે કે ગુજરાતમાં કોઈ નવો વિકલ્પ ઊભો થવા દેવા માગતા નથી. એટલે વિકલ્પના અભાવે જનતા લાચાર બનીને મજબૂરીમાં ભાજપ અથવા કોંગ્રેસની વચ્ચે ફૂટબોલ બનેલી રહે. એ બંને એવું ઈચ્છે છે કે કોઈ ત્રીજી પાર્ટી અહીંયા ઊભી જ ન થવી જોઈએ. પણ વિસાવદરની જનતાના આશીર્વાદથી, સુરતની જનતાના આશીર્વાદથી અમારી આમ આદમી પાર્ટી અત્યારે એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. અને એટલે ભાજપ કોંગ્રેસ બે ભેગા મળી એકાબીજાના ઉમેદવારો એકાબીજા પાર્ટીમાંથી ઊભા રાખીને, હું તમને હજુ એક દાખલો આપું કે હું જે મત વિસ્તારનો મતદાર છું, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામનો મતદાર છું. મારા ટીંબી ગામની બાજુમાં ધોળા ગામ આવ્યું, ત્યાં ભાજપે કોને ઉમેદવાર બનાવ્યા? ગયા વર્ષે જે કોંગ્રેસમાંથી ઉમેદવાર હતો એ ભાઈ આ વખતે ભાજપમાંથી ઉમેદવાર છે. પોણા ગુજરાતમાં ઉમેદવારો આવી રીતે કોંગ્રેસે અને ભાજપે સામને સામને ઊભા રાખ્યા. વિસાવદરમાં અનેક ઉમેદવારો ગયા વખતે કોંગ્રેસમાંથી હતા, આ વખતે ભાજપમાંથી છે. ગયા વખતે ભાજપના ઉમેદવાર હતા, આ વખતે કોંગ્રેસમાંથી ઉમેદવાર છે. એનો એ માણસ એક ચૂંટણીમાં આ પાર્ટી, એક ચૂંટણીમાં આ પાર્ટી, આ બંને પાર્ટીઓનો ખેલ આમ આદમી પાર્ટીના આવવાથી ખુલ્લો પડી ચૂક્યો છે. એટલે હવે બંને ભેગા મળી અને જનતાએ પસંદ કરેલી આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ કરે છે, પણ સફળ નહીં થાય, કેમ કે જનતા મહાન છે. ગઈ ચૂંટણીમાં જે સુરત મહાનગરપાલિકાની વાત કરીએ, તમામ કોર્પોરેટરો આમ આદમી પાર્ટીને કેટલાક જીત્યા હતા, એમાંથી કેટલાક કોર્પોરેટરો ભાજપ સાથે ગયા હતા. તો ભાજપે એ લોકોને ટિકિટ ના આપી, શું માનો છો? એ તો ભાજપ જ કહી શકે કે શું એમને તકલીફ પડી. અમારે એમાં શું કહેવાનું છે? અમારે તો કહેવા જેવું હતું એ વખતે કહી દીધું હતું. મને અત્યારે 5 વર્ષ થઈ ગયા છે આખા માહોલને, એ લોકો પણ એ જ આશાથી ગયા હશે કદાચ, કેમ કે આપના સિમ્બોલ પર જીત્યા હતા, એ જ આશા હશે કે ભાજપમાં જઈશું એને ટિકિટ મળશે. બીત ગઈ સો બાત ગઈ, ગળે મુર્દે નહીં ઉખાડને ચાહીએ. હવે જે દફન થઈ ગયા છે સમયના પ્રવાહમાં, જે લોકો વિસરાઈ ચૂક્યા છે, ભૂલાઈ ચૂક્યા છે, અતીત બની ચૂક્યા છે, એની ચર્ચા આપણે શું કામ કરવાની? અમે તો સંઘર્ષના માણસો છીએ, અમે ભવિષ્યની આવતીકાલની વાત કરશું, ભૂતકાળની નહીં. ફરીથી આમ આદમી પાર્ટી સાથે જોડાવાની ઈચ્છા ધરાવતા આમ આદમી પાર્ટી એમને લેશે?
જે લોકોએ એક વખત હરામના પૈસા ખાઈ લીધા હોય ને એની હિંમત ન થાય આમ આદમી પાર્ટી તરફ નજર માંડવાની. અહીંયા જેના લોહીના એક એક ટીપામાં ઈમાનદારી વહેતી હોય ને એ માણસ જ આમ આદમી પાર્ટીનું નામ મોઢે લઈ શકે. બાકી હરામના 2 રૂપિયા ખિસ્સામાં પડી જાય ને તો આમ આદમી પાર્ટી એમ બોલાય નહીં. તાપ લાગે પાપ લાગે, એ થોડા બોલી શકવાના જોઈ શકવાના મારી સામે. ગોપાલભાઈ, 5 વર્ષ પહેલાં આમાંથી પાર્ટી ગુજરાતમાં કહેવાતું હતું કે ખૂબ મજબૂત હતી, તમામ જગ્યાએ ચૂંટણી લડી હતી, અને અત્યારે આપ જ કબૂલ કરો છો ઘણા વિસ્તારોમાં આપણે કેન્ડિડેટ નથી મળ્યા. તો 5 વર્ષમાં જે આમ આદમી પાર્ટીનું ક્રેઝ છે ડાઉન થયું છે? નહીં, એવું ના હોય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ્ય કક્ષા સુધી ઉમેદવારોની જરૂર પડતી હોય છે. વિધાનસભાની ચૂંટણીમાં 2-4 તાલુકા ઉપર એક ઉમેદવારની જરૂર પડતી હોય. હવે ભાજપ અને કોંગ્રેસની ગુંડાગીર્દી છેલ્લા 30 વર્ષથી એટલી છે કે જે લોકો એક વખત નાના મોટા નેતા બની ગયા એણે ગ્રામ્ય વિસ્તારોમાં બીજા કોઈ માણસને આગળ આવવા જ નથી દીધા. એટલે એક જોતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટી જ્યારે ચૂંટણી લડે ત્યારે માત્ર ભાજપ અને કોંગ્રેસને કેટલીક સંખ્યામાં ઉમેદવારો મળે, કેમ કે બીજા લોકોને ઊભા નથી થવા દીધા. હું તમને મારા વતનની વાત કરું તો ભાજપમાંથી 4 જણા અને કોંગ્રેસમાંથી 4 જણા. છેલ્લા 35 વર્ષથી એના 4 લોકો જ નેતા છે. 5મો નવો માણસ પેદા નથી થવા દીધો. આ 2-4 બે બાજુની પાર્ટીના 4 લોકો ગુંડાગીર્દી કરે, જ્ઞાતિના નામે ધમકાવે, પોલીસના નામે ધમકાવે, તારું કામ નહીં થવા દઉં, તને આમ કરી નાખીશ એમ કહીને ધમકાવે, અને અનેક ગામડાઓમાં નવી લીડરશિપ ઊભી નથી થવા દીધી. એટલે ભાજપ કોંગ્રેસને ઉમેદવાર મળે, અમને ન મળે, કેમ કે નવો માણસ તાત્કાલિક ક્યાંથી લાવવાનો. તેમ છતાંય હું તમને ગર્વ સાથે કહું કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બિન ભાજપી, બિન કોંગ્રેસી આમ આદમી પાર્ટી દ્વારા 6000 કરતાં વધુ ઉમેદવારો સ્થાનિક સ્વરાજમાં મૂકવામાં આવ્યા. ગુજરાતના આટલા 40 વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ ત્રીજી પાર્ટીએ 6000 ઉમેદવારો ઊભા નથી રાખ્યા. અમે ઊભા રાખ્યા. અમે એટલા નવા નેતા સમાજમાંથી પેદા કર્યા, સમાજમાંથી ગોતી કાઢ્યા, એવા નવા નેતાઓને પ્લેટફોર્મ આપ્યું. એ ગર્વભેળું કામ અમે કર્યું છે. ગોપાલભાઈ, આપણી ટાર્ગેટ પોલીસ ખૂબ રહે છે, તો પોલીસનો શું રોલ છે આ ચૂંટણીઓમાં? પોલીસનો બહુ જ ખરાબ રોલ છે આ વખતે. આ ખરેખર લોકશાહી માટે ખરાબ બાબત છે. આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ બધું ચાલતું રહેવાનું છે. આ કંઈ પૂરું થાય એમ જ નથી. પાર્ટીઓ નવી નવી આવશે, નેતા નવા નવા આવશે, પણ પોલીસ પોતે જો ભાજપની દલાલી કરવા લાગી જાય તો નુકસાન માત્ર ગોપાલ ઇટાલિયાનું નહીં થાય, નુકસાન લોકશાહીનું થવાનું છે. અત્યારે આખા ગુજરાતની પોલીસમાં એસઓજી, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચને હર્ષ સંઘવી દ્વારા એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટી કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીની રીલ બનાવે, પોલીસ પોતે બનાવડાવે, પછી પોલીસ પોતે ઇન્ફ્લુએન્સરોને આપે. એક રીલ પોસ્ટ કરવાના સુરતમાં લગભગ 4500 આપે છે. જુનાગઢના પોલીસવાળાએ મારે વાત થઈ તો એવું કહેતા હતા કે 10,000 ફોલોવર હોય તો એક રીલ મૂકવાના 500 રૂપિયા આપે છે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધની. બીજા જિલ્લામાં ક્યાંક 500 રૂપિયા ભાવ છે, ક્યાંક 1500 રૂપિયા ભાવ છે, અલગ અલગ જિલ્લા વાઇઝ અલગ અલગ ભાવ છે. આ બધી રીલો બનાવડાવવાનું, આ રીલો ઇન્ફ્લુએન્સરોને ડરાવી, ધમકાવી, લલચાવી એની પાસે પોસ્ટ કરાવવાનું કામ એલસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ કરે છે. અને એમને બિલકુલ શરમ નથી કે એ લોકો ભારત વિરોધી કૃત્ય કરે છે, સંવિધાન વિરોધી કૃત્ય કરે છે. એમને જરાક લાજ શરમ હોય તો ઊભા રહી જાય. તમે યુનિફોર્મ પહેરીને આવેલા માણસો છો, ભારતનો રાષ્ટ્રીય ચિહ્ન ટોપી પર લાગેલું છે, દલાલી ન કરો. ગોપાલ ઇટાલિયાને પબ્લિક નહીં ઈચ્છે તે દિવસે હરાવી દેશે. બાકી તમે એક નહીં 1 લાખ રીલ મૂકશો તો એ વિસાવદરની જનતાએ મને જીતાડ્યો છે. રીલો મૂકવામાં, પૈસા ખર્ચવામાં કશું બાકી નહોતું રાખ્યું. જનતાએ નક્કી કર્યું તો હું જીત્યો ને. તો જનતા ઈચ્છે તો હરાવી દેશે, જનતા ઈચ્છે તો જીતાડી દેશે, પણ પોલીસે આવા ચક્કરમાં પડવું ન જોઈએ. તો આમ આદમી પાર્ટીના નેતાઓને, કાર્યકર્તાઓને કઈ રીતે પોલીસ ટોર્ચર કરે છે? રીલ તો ઠીક છે, રીલ મૂકે છે, આપનું કેવું છે રીલ મૂકે છે, ટોર્ચરિંગ પણ કરવામાં આવે છે. હવે એમાં હું તમને હાવ સાચી વાત કહી દઉં તો ભલે અત્યારે એ તે હર્ષ સંઘવીના ખોળામાં બેસીને દલાલી કરી લેતા, અમે હિસાબ રાખ્યો છે, ડાયરીમાં નામ લખી રાખ્યું છે મહાપુરુષોનું, કયા કયા મહાપુરુષોએ દેશની કેવા કેવા પ્રકારે સેવા કરી છે. સરકાર બદલાશે ત્યારે એને સંવૈધાનિક રીતે અમે એને એવોર્ડ આપશું. અને જે લોકો દલાલી કરે છે એનું નામ લખી રાખ્યું છે, બિંદાસ. અત્યારે તમારામાં જે તાકાત હોય વાપરી લો અમારા ઉપર. અમે ધરતી ધાવીને મોટા થયેલા માણસ છીએ, ડી નથી જવાના. જેલથી, પોલીસથી, દંડાથી, એફઆઈઆરથી બિલકુલ અમારું એક વાળ ન હલે. પણ સરકાર બદલાશે તે દિવસે તમે ક્યાં મોઢા અંતાડશો ને લખીને રાખજો તમારી ડાયરીમાં. બસ આટલી જ વિનંતી છે. બાકી કંઈ સરકારોથી કે સરકારોની પોલીસથી બી જાય તો આ દેશમાં આઝાદી ક્યાં આવવાની હતી? અંગ્રેજોએ પોતાની પોલીસ છૂટી મૂકી હતી. સરદાર પટેલ પાછળ, ગાંધીજી પાછળ,
ભગતસિંહની પાછળ, તો શું દેશમાં આઝાદી ન આવીને ગુજરાતમાં આવશે. ભાજપથી ગુજરાત આઝાદ થશે અને ભાજપની દલાલી કરનારા લોકોને સંવૈધાનિક સજા થશે. તો બિલકુલ